નવા વર્ષના જય સ્વામિનારાયણ દરેક વિદ્યાર્થી મિત્રોને। આપણે લાસ્ટ લેક્ચરમાં એમાઇન સંયોજનોના રાસાયણિક ગુણધર્મો એટલે કે એની રાસાયણિક પ્રક્રિયાઓ તૈયાર કરતા હતા। એમાંનો પહેલો ગુણધર્મ બેઝિક ગુણધર્મો, એની બેઝિકતાની ચર્ચા કરેલી। બીજો ગુણધર્મ આલ્કાઇલેશન, જેમાં આપણે વધારે બુકમાં આપેલા નહોતા, આપણે સમીકરણ લખેલા હતા કે આ રીતે આલ્કાઇલેશન લખી શકાય, તૈયાર કરી શકાય। ત્રીજું એસાઇલેશન, ચોથું કાર્બાઇલેમાઇન કસોટી અને પાંચમું નાઇટ્રસ એસિડ સાથે 5 ગુણધર્મો કમ્પ્લીટ કરેલા હતા। છઠ્ઠો ગુણધર્મ એરાઇલ સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે, એરાઇલ સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે અહીંથી આપણે સ્ટાર્ટ કરીએ। ઓકે, દરેકમાં આપણે એવી નોંધ રાખેલી હતી કે કઈ પ્રક્રિયા કયા પ્રકારનો એમાઇન આપે। દાખલા તરીકે એસાઇલેશન હતું તો આપણે એવું કહેતા હતા પ્રાથમિક અને દ્વિતીયક એમાઇન આપે, બરાબર ને? એવી રીતે કાર્બાઇલેમાઇન કસોટી હતી તો માત્ર પ્રાથમિક એમાઇન આપે, એની પરખ કસોટી હતી। આપણે દરેકમાં આવી નોંધ રાખેલી છે। નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા હતી તો આપણા કોર્સમાં પ્રાથમિક એમાઇન સંયોજનો કેવી રીતે નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા આપે તેના આપણે 2 ભાગ કર્યા હતા। એલિફેટિક એ જુદી રીતે આપતો હતો, એરોમેટિક એ જુદી રીતે આપતો હતો, બરાબર ને? તો આપણો આજનો છઠ્ઠી રાસાયણિક પ્રક્રિયા, છઠ્ઠો ટોપિક એરાઇલ સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે। એરાઇલ સલ્ફોનાઇલ ક્લોરાઇડ, એરાઇલ એટલે ડબલું, તો આની જગ્યાએ તમે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ આવું પણ લખી શકો। એટલે એરાઇલ એટલે બેન્ઝીન, બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે, બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ એટલે ડબલા ઉપર SO2Cl, SO2Cl, બરાબર? યાદ રાખજો, SOCl2 થાયોનિલ ક્લોરાઇડ આપણે આગળ આવી ગયું છે, ભૂલ કરતા નહીં। SOCl2, SO2Cl એટલે સલ્ફોનાઇલ ક્લોરાઇડ। તો આમ જોઈએ તો સૂત્ર આવું લખી શકાય કે બેન્ઝીનના ડબલા ઉપર એટલે C6H5, એની ઉપર સલ્ફોનાઇલ ક્લોરાઇડ એટલે SO2Cl, બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે। તો આનો પહેલો પોઈન્ટ વર્ણન માટે, બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ પ્રાથમિક અને દ્વિતીયક એમાઇન સાથે પ્રક્રિયા કરે છે। તૃતીયક એમાઇન સાથે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડની પ્રક્રિયા થતી નથી। એટલે પહેલાં એક આ એનો જે તફાવત છે એ આપણને ખબર પડી। તો આપણે હવે પ્રક્રિયા દર્શાવશું, એ 2 પ્રક્રિયા દર્શાવશું, એક પ્રાથમિક એમાઇન માટે અને એક દ્વિતીયક એમાઇન માટે। કારણ કે તૃતીયક એમાઇનના મુદ્દામાં આપણે એવું લખશું કે પ્રક્રિયા કરતો નથી। તો આપણે પ્રાથમિક એમાઇનથી શરૂઆત કરીએ તો આના 3 ભાગ કરી નાખીએ, A, B, C। એ પ્રાથમિક એમાઇન માટે, B દ્વિતીયક એમાઇન માટે અને C તૃતીયક એમાઇન માટે। ઓકે, ચાલો એમાં A પ્રાથમિક એમાઇન સાથે, પ્રાથમિક એમાઇન સાથે, એટલે હું અહીંયા ટાઇટલ આવું ટૂંકું લખું છું, પ્રાથમિક એમાઇન સંયોજનો સાથે। આપણે વર્ણનમાં કંઈ નથી, સમીકરણ લખો, સમીકરણ એ સાદું એક સ્ટેપનું જ આપેલું છે, વર્ણન તો એમાંથી જોઈને આપણે તૈયાર કરી નાખશું। ચાલો કોઈ એક પ્રાથમિક એમાઇન લખું, દાખલા તરીકે 2 કાર્બનવાળો લખું, 2 કાર્બનવાળો લખું એટલે CH3, CH2, NH2, ટૂંકમાં કહું તો ઇથેનેમાઇન
આ પ્રાથમિક એમાઇન છે, આની પ્રક્રિયા પ્લસ આપણને ટાઇટલ ખબર જ છે, બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે કરવાની છે. હું ડબલું ડ્રો કરું આની જગ્યાએ, તો બેન્ઝીનનું ડબલું, આની ઉપર SO2, આ S, O2, કદાચ એવું ન લખવું હોય તમે આમ લખી શકો, ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O, ડબલ બોન્ડથી હોય SO2. હવે Cl, SO2 Cl, આનું નામ બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. પ્રક્રિયા થશે. તમને કીધું એમ પ્રક્રિયામાં કંઈ નથી, ટૂંકું અને ટચ. એમાઇન સમૂહ, એમિનો ગ્રુપ છે. આ એમાઇન સંયોજનોમાંથી એમિનો સમૂહનો હાઇડ્રોજન અને આનો Cl દૂર કરી નાખો, HCl, તો આ S છે એ કેની સાથે જોડાઈ જશે? NH સાથે. તો હવે ડબલું પાછળ જોડવું, તો હું એક કામ કરું, અહીંથી Cl, પહેલાં ડબલું જ લખી નાખું, અહીંથી Cl, અહીંથી H કાઢી અને NH થી આમ જોડી દઉં ઊંધું. બરાબર ને? લખી તો ગમે એવી રીતે શકાય, તમે આને પહેલાં લખો કે આને પહેલાં લખો, પણ ડબલાવાળો પોર્શન આપણે પહેલાં લખી છીએ. તો ડબલા ઉપર SO2, અહીંયા Cl હતો એ નીકળી ગયો, અહીંથી H નીકળી ગયો એટલે અહીં NH વધ્યું, આ NH, આ NH આગળ CH2 CH3 પ્લસ અહીંયા HCl છૂટું પડ્યું, આનો H, આનો Cl, HCl, આવી નીપજ મળી. હવે જો કાર્બનની શૃંખલા સાથે NH2 NH વચમાં કે વચમાં એનો આપણે એમાઇન સંયોજન કહેતા હતા, પણ યાદ કરો આપણે આગળ એસાઇલેશન ભણ્યા એમાં એવો મુદ્દો મળતો હતો કે NH2 હોય એમાંથી H નીકળી એની બાજુમાં CO આવે, CONH, તો MI ડ, બરાબર. તો આવી રીતે ભાગ પાડ્યા હતા. એક વખત મુદ્દો યાદ કરી લ્યો. જો કાર્બનની શૃંખલા સાથે NH2 હોય તો પ્રાથમિક એમાઇન, જો કાર્બનની શૃંખલા સાથે NH હોય તો દ્વિતીયક એમાઇન, અને જો માત્ર N હોય તો તૃતીયક એમાઇન. પણ બંને બાજુ કાર્બનની શૃંખલા હોવી જોઈએ. અને જો આમાંથી એક H કાઢી અને ટૂંકમાં કહી તો અહીંયા CO મૂકી દઈએ તો તમને આવું સ્ટ્રક્ચર મળતું હતું, CO NH2 આગળ. આવું હોય તો આપણે MI ડ કહેતા હતા. એમાઇડમાં હજી આ એક H કાઢી નાખો અને ત્યાં કાર્બનની શૃંખલા મૂકો તો આપણને આવો એમાઇડ મળતો હતો, બરાબર. હજી આ એક H કાઢી નાખો અને N એક જ રાખો તો MI ડ, ટૂંકમાં કહી તો આ MI ડ હતા. હવે યાદ રાખજો, જો આવું NH2 કે NH કે N હોય એની બાજુમાં આવો CO, C ડબલ બોન્ડ O સમૂહ હોય એટલે આપણે MI ડ કહેતા હતા. અહીંયા જુઓ તો આને એમાઇન તો નો જ કહેવાય. હવે નીપજ મળી એ MI નથી. શું કામ? કાર્બનની શૃંખલા સાથે NH હોત ને આ બાજુ કાર્બન હોત તો આપણે દ્વિતીયક એમાઇન કહેત, પણ અહીંયા તો SO2 ગ્રુપ છે એટલે આનું નામ, આને જેમ MI ડ કહેવાય એના ઉપરથી સલ્ફોનેમાઇડ. તો હવે આ ગ્રુપ થઈ ગયું સલ્ફોનેમાઇડ, સલ્ફોનેમાઇડ, SO2 NH, સલ્ફોનેમાઇડ. હવે આનું નામકરણ કઈ રીતે કરવાનું? આના નામકરણ માટે આમાં આપણે એવું કેમ કહેતા હતા, આ N સાથે જે વસ્તુ હોય અહીંયા આનું નામ યાદ કરો. અહીંયા આપણે આગળ લખતા હતા N, અહીંયા દાખલા તરીકે મિથાઇલ હોય તો N મિથાઇલ, પછી આ જેટલા કાર્બન હોય એવો MI ડ. એ જ પ્રમાણે હાલો N સાથે કઈ કાર્બનની શૃંખલા છે? ઇથાઇલ, તો આનું નામ લખાય N ઇથાઇલ. એટલે હાલો આનો ભાગ પૂરો. આ વૈધું એનું નામ તો બેન્ઝીન સલ્ફોનેમાઇડ, બેન્ઝીન સલ્ફોનેમાઇડ, બરાબર. અહીંયા આપ યાદ કરો, જો અહીંયા ડબલું આવે તો તમે એને બેન્ઝેમાઇડ કહેતા હતા. આમાં વચ્ચે શબ્દ સલ્ફોએડ થઈ જાય તો બેન્ઝીન સલ્ફોનેમાઇડ, સલ્ફોનેમાઇડ, બરાબર. વચ્ચે સલ્ફોન શબ્દ એડ થઈ જશે SO2, તો આનું નામ N ઇથાઇલ. આ N ઉપર ઇથાઇલ, આ ભાગ જે વૈધો એ બેન્ઝીન
સલ્ફોન એમાઇડ, સલ્ફોન એમાઇડ. ઓકે, બરાબર. કારણ કે આ સલ્ફાઇલ ગ્રુપ જે છે SO2 ગ્રુપ એના ઉપરથી નામ આપેલું છે, બેન્ઝીન સલ્ફોનેમાઇડ. ઓકે, આગળના મુદ્દા માટે આ પ્રાથમિક એમાઇન સાથે મેઇન નામ આપતા જ શીખવાનું હતું કઈ રીતે જોઈન્ટ થાય. હવે આ પ્રાથમિક એમાઇનનો મુદ્દો પૂરો થયો, આપણે વર્ણન પછી લખતા જઈએ. હવે બી ભાગ સ્ટાર્ટ કરું. દ્વિતીયક એમાઇન સાથે તમને ખબર પડી જાય પ્રાથમિક એમાઇન સાથે બેન્ઝીન સલ્ફોનેલ ક્લોરાઇડ પ્રક્રિયા આપે, દ્વિતીયક એમાઇન સાથે આપે, તૃતીયક સાથે કેમ નથી આપતું અત્યારથી જ ખબર પડી ગઈ. કારણ કે તૃતીયક એમાઇન હોય એમાં નાઇટ્રોજન પાસે હાઇડ્રોજન હોતો નથી. હાઇડ્રોજન હોય જ નહીં તો અહીંથી H ને અહીંથી Cl દૂર કેવી રીતે થાય અને જોઈન્ટ કઈ રીતે થાય. માટે તૃતીયક એમાઇન સાથે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ પ્રક્રિયા કરતો નથી, દ્વિતીયક સાથે કરશે. હવે એક કામ કરું, દ્વિતીયક એમાઇન તો આ બાજુ 2 કાર્બન હતા, હજી અહીંથી એક H ઓછો કરી અને પાછળ 2 મૂકી દઉં. હવે આને મારે છૂટું નથી લખવું તો આનું C2H5 તરીકે લખી શકું, ઇથાઇલ. તો C2H5 આ NH એક H ઓછો કરી નાખો, પાછળ પાછો ઇથાઇલ ગ્રુપ મૂકી દો C2H5. તમારે કોઈ પણ ઉદાહરણ લખવાનું છૂટ. તમને એમ થાય કે મારે અહીં 1 કાર્બન વાળો એમાઇન લખવો તો CH3NH2 લખો. આમાંય તમે લખી શકો બંને બાજુ 1 કાર્બન વાળો, પણ આપણે 2 કાર્બન લીધા છે બુક પ્રમાણે. આનું નામ લખો એટલે N ઉપર ઇથાઇલ, ઇથેન એમાઇન, N ઇથાઇલ ઇથેન એમાઇન. આ દ્વિતીયક એમાઇન છે. આની પ્રક્રિયા બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ એટલે ડબલા ઉપર SO2 Cl, બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. રિએક્શન થશે, બરાબર જ છે. અહીંથી H, અહીંથી Cl છૂટો પડે, S સાથે N જોડાઈ જશે. તો હું પહેલાં ડબલું ડ્રો કરી નાખું કે આપણને લખવાની અનુકૂળતા રહી એટલા માટે. ડબલા ઉપર SO2 હતું, અહીંથી Cl દૂર થયો, એની જગ્યાએ અહીંથી H દૂર થયો એટલે નાઇટ્રોજન જોડાશે. આ નાઇટ્રોજન સાથે 2 ઇથાઇલ ગ્રુપ જોડવાના છે. એક લાઇનમાં જોડી દઉં C2H5 અને એક નીચે લખું અથવા ઉપર લખું C2H5. આ 2 ઇથાઇલ ગ્રુપ જોડી દીધા, પ્લસ HCl છૂટું પડ્યું. જેમ આનું નામ આપ્યું એમ આનું નામ આપો. હમણાં તમને કીધું કાર્બનની શૃંખલા સાથે ખાલી N હોય અને ત્રણેય બાજુ કાર્બન હોય તો આપણે એને તૃતીયક એમાઇન કહેતા હતા. N હોય અને એની એક બાજુ C ડબલ બોન્ડ O હોય તો આપણે એમાઇડ કહેતા હતા. હવે N હોય અને એક બાજુ SO2 હોય, બીજી 2 બાજુ તો કાર્બનની શૃંખલા જ છે, તો આને સલ્ફોનેમાઇડ કહેવાય. તો આ ગ્રુપ સલ્ફોનેમાઇડ છે. એમાં નાઇટ્રોજન ઉપર જે વસ્તુ હોય આગળ લખી નાખો, NN ડાઇઇથાઇલ, NN ડાઇઇથાઇલ. આનું નામ તો તમને આવડે છે, ડબલા ઉપર સલ્ફોનેમાઇડ, બેન્ઝીન સલ્ફોનેમાઇડ, NN ડાઇઇથાઇલ, બેન્ઝીન સલ્ફોનેમાઇડ. હવે તમને ખબર પડે કે હું ત્રીજી પ્રક્રિયા C લખું અને તૃતીયક એમાઇન લઉં તો હજી આ 1 H કાઢી નાખું. અહીંયા દાખલા તરીકે C2H5 મૂકું, પછી આની સાથે પ્રક્રિયા કરાવું તો આનો Cl, આની પાસે H જ નથી. કારણ કે તૃતીયક એમાઇનમાં નાઇટ્રોજન પાસે હાઇડ્રોજન હોતો નથી. માટે તૃતીયક એમાઇન સંયોજનો બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરતા નથી. ઓકે, હવે મૂળ વાત એનું જે વર્ણન લખવાનું હતું તમે આમ જ જોઈને લખી શકો. પ્રાથમિક એમાઇન જેમ કે ઇથેન એમાઇનની પ્રક્રિયા બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે કરવામાં આવે તો
એન ઇથાઇલ બેન્ઝીન સલ્ફોનેમાઇડ નિપજ તરીકે મળે છે. મેં તમને કીધું તું વર્ણનમાં કાંઈ નથી, પ્રક્રિયા જોઈને જ લખવાનું છે, પછી આ સમીકરણ લખી નાખો. હવેની વાત જે ચર્ચા કરવાની છે, આ જે સલ્ફોનાઇલ સમૂહ છે એ પ્રબળ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. પ્રબળ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ એટલે નાઇટ્રોજન પાસેથી ઇલેક્ટ્રોન વિથડ્રો કરશે, ખેંચશે. એટલે નાઇટ્રોજન કેની પાસે ખેંચશે? હાઇડ્રોજન પાસેથી. હાઇડ્રોજન પાસેથી ખેંચે તો ત્યાંથી કોણ છૂટું પડે? H+. તો આ હાઇડ્રોજન એસિડિક કહેવાય, એસિડિક હાઇડ્રોજન કહેવાય. તો એન ઇથાઇલ બેન્ઝીન સલ્ફોનેમાઇડમાં નાઇટ્રોજન પર રહેલો હાઇડ્રોજન એસિડિક હોવાથી આ સંયોજન બેઝમાં દ્રાવ્ય થાય છે, આલ્કલીમાં દ્રાવ્ય થાય છે. માટે એન ઇથાઇલ બેન્ઝીન સલ્ફોનેમાઇડ આલ્કલીમાં દ્રાવ્ય હશે, બેઝમાં ઓગળશે. કારણ કે હાઇડ્રોજન પરમાણુ એસિડિક છે. કેને કારણે એસિડિક છે? સલ્ફોનાઇલ ગ્રુપ પ્રબળ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ તરીકે વર્તે છે, એના માટે. હવે હું આની વાત કરું. એન ડાઇઇથાઇલ બેન્ઝીન સલ્ફોનેમાઇડ, જેમાં સલ્ફોનાઇલ ગ્રુપ છે, પ્રબળ ઇલેક્ટ્રોન આકર્ષક ગ્રુપ જ છે. નાઇટ્રોજન પાસેથી ઇલેક્ટ્રોન ખેંચશે જ, પણ નાઇટ્રોજન ઉપર હાઇડ્રોજન નથી. માટે આ સંયોજન એસિડિક નથી. એસિડિક નથી માટે બેઝમાં દ્રાવ્ય થતું નથી. માટે આલ્કલીમાં અદ્રાવ્ય. જો આદ્રાવ્ય હતું, આ સંયોજન કેવું થશે? આલ્કલીમાં અદ્રાવ્ય. ઓકે, આલ્કલીમાં અદ્રાવ્ય. અને ત્રીજું સી તો આપણે લખ્યું જ નથી અહીંયા, ભાગ પૂરો. બરાબર, થઈ ગયું કમ્પ્લીટ. ચાલો હવે આ જે એ છે એનું કમ્પ્લીટ વર્ણન બોલું છું. પ્રાથમિક એમાઇન સંયોજનો જેમ કે ઇથેનેમાઇનની પ્રક્રિયા બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે કરવામાં આવે તો એન ઇથાઇલ બેન્ઝીન સલ્ફોનેમાઇડ નિપજ તરીકે મળે છે. પછી સમીકરણ બતાવી દીધું, પાછું નીચે લખશું. એન ઇથાઇલ બેન્ઝીન સલ્ફોનેમાઇડમાં નાઇટ્રોજન સાથે જોડાયેલો હાઇડ્રોજન સલ્ફોનાઇલ ગ્રુપ પ્રબળ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ તરીકે વર્તતું હોવાથી એસિડિક ગુણધર્મ ધરાવે છે. માટે આ સંયોજન આલ્કલીમાં દ્રાવ્ય હશે. પૂરું. બી, દ્વિતીયક એમાઇન સંયોજન જેવા કે એન ઇથાઇલ ઇથેનેમાઇનની પ્રક્રિયા બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે કરવામાં આવે ત્યારે એન ડાઇઇથાઇલ બેન્ઝીન સલ્ફોનેમાઇડ નિપજ તરીકે મળે છે. સમીકરણ બતાવી દો, પછી લખવાનું. એન ડાઇઇથાઇલ બેન્ઝીન સલ્ફોનેમાઇડમાં નાઇટ્રોજન સાથે હાઇડ્રોજન જોડાયેલો નથી. માટે આ સંયોજન એસિડિક નથી. માટે આલ્કલીમાં અદ્રાવ્ય છે. પૂરું. પછી સી, આમાં વર્ણન જ લખવાનું છે. તૃતીયક એમાઇન સંયોજનોમાં નાઇટ્રોજન પરમાણુ સાથે હાઇડ્રોજન જોડાયેલો હોતો નથી. નાઇટ્રોજન ઉપર હાઇડ્રોજન હોતો નથી. માટે તૃતીયક એમાઇન સંયોજનો બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરતા નથી. ઓકે, થિયરી પૂરી. જે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ આ છે એને હિન્સબર્ગ પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે. હિન્સબર્ગ પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે. તો તમને થિયરી એવી પણ પૂછી શકે ને, તમને થિયરી એવી પૂછી શકાય ને, એમાઇન સંયોજનોની હિન્સબર્ગ પ્રક્રિયક સાથેની પ્રક્રિયા સમજાવો. તો હિન્સબર્ગ પ્રક્રિયક એટલે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. ઓકે, બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ એટલે હિન્સબર્ગ પ્રક્રિયક. ડબલા ઉપર SO2 Cl. કમ્પ્લીટ મુદ્દો.
રેડી? ચાલો, થિયરી પૂરી. હાલના સમયમાં આ બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ છે, વિચારજો આ રીતે આ રહ્યું આ બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. હું લખતો નથી, એક MCQ માટે હું અહીંયા પેરા સ્થાનમાં Cl મૂકી દઉં, અહીંયા સોરી CH3 મિથાઇલ ગ્રુપ મૂકી દઉં, તો આનું નામ આપવા જાઉં તો ખરેખર પેરા મિથાઇલ, બાકી તો હતું એ જ રહેશે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. પણ વિચારો તો હું અહીંયા આગળ લખું પેરા મિથાઇલ, મિથાઇલ બેન્ઝીન એટલે શું? ટોલ્યુઇન. ટોલ્યુઇન તો તમે નામ શું લખી શકો? પેરા ટોલ્યુઇન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. અત્યારે આ પ્રક્રિયકનો ઉપયોગ થાય છે. હાલના સમયમાં બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડની જગ્યાએ પેરા ટોલ્યુઇન, પછી બેન્ઝીન શબ્દ તો આવશે જ નહીં, કારણ કે ટોલ્યુઇનમાં શબ્દ આવી ગયો. સલ્ફોનાઇલ ક્લોરાઇડ, સલ્ફોનાઇલ ક્લોરાઇડનો ઉપયોગ થાય છે. આ એક પોઈન્ટ લાસ્ટ ઉપર લખી નાખવાનો MCQ માટે. ચાલો, આ થિયરી પૂરી, કમ્પ્લીટ. ચાલો, આમાં કાંઈ ડાઉટ છે? ન સમજાણું હોય એવું? આપણા એમાઇન પહેલાં લખેલા છે, આ પછી લખેલું. આપણને બુકમાં એવું બનશે તમને આ ભાગ પહેલાં લખેલો આપશે, પણ નામકરણ કરો ત્યારે આ ખબર હોવી જોઈએ. નાઇટ્રોજન સાથે જે આલ્કાઇલ ગ્રુપ છે એ પહેલાં લખી નાખવાના, પછી આને સલ્ફોનેમાઇડ હોય એટલે કેમ આપણે એમાઇડમાં એવું કહેતા હતા, નાઇટ્રોજન સાથેના ગ્રુપ પહેલાં લખી નાખવાના, કાર્બન સાથેની શૃંખલા કાર્બન બાજુ ગણવાની, એમ કાર્બન સાથેની શૃંખલા સલ્ફર બાજુ ગણવાની. એસ હોય એની સાથે કાર્બન હોય એ બાજુ બધું ભેગું રાખવાનું. બરાબર? ચાલો, ઓકે. તો છઠ્ઠી થિયરી કમ્પ્લીટ. આ બધા આપણે 6 પાર્ટ કર્યા હતા, બરાબર? એમાં 6 પૂરી. એમાઇન સંયોજનોનો 7મો અને છેલ્લો રાસાયણિક ગુણધર્મ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ખબર છે ને, આપણે 11th તૈયાર કરેલી છે. ક્લોરિનેશન, બ્રોમિનેશન, નાઇટ્રેશન, સલ્ફોનેશન, ફિડેલક્રાફ્ટ આલ્કાઇલેશન, ફિડેલક્રાફ્ટ એસાઇલેશન. આ બધી પ્રક્રિયાઓ કેવી હતી? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. એટલે એટેક કરનાર કોણ હોય? ઇલેક્ટ્રોન અનુરાગી. ઇલેક્ટ્રોન અનુરાગી એટલે પ્લસ. જ્યાં ઇલેક્ટ્રોનનું પ્રમાણ વધારે હોય ત્યાં એટેક કરે, ઇલેક્ટ્રોનની ઘનતા વધારે હોય ત્યાં એટેક કરે. તો હવે એ મુદ્દો સ્ટાર્ટ કરીએ. છેલ્લો ગુણધર્મ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ડબલામાં જ થશે. એટલે તમને એક તો ખબર પડી ગઈ કે આમાં જે એમાઇનનું ઉદાહરણ લેશો એ ડબલાવાળો એમાઇન લેવાનો. ડબલાવાળો એમાઇન એટલે ડબલા ઉપર NH2, એટલે ટૂંકમાં કહી તો એનિલીન. બરાબર ને? યાદ કરો, બેન્ઝીનનું ક્લોરિનેશન, બ્રોમિનેશન, નાઇટ્રેશન, સલ્ફોનેશન આપણે આ રીતે ભણ્યા હતા ને. એવી જ રીતે આપણે ફિનોલ માટે તૈયાર કર્યું હતું, ક્લોરોબેન્ઝીન માટે ભણ્યા હતા. તો આમાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલે ડબલાવાળું જ ઉદાહરણ લેવું પડશે. ડબલાવાળું ઉદાહરણ લઈ તો અત્યારે તમને સમજાવી દઉં કે ડબલા ઉપર NH2, આની પાસે એક LP પડ્યું હોય એટલે આપણે ઉદાહરણમાં એનિલીન લેશું. પણ એરોમેટિક એમાઇન, હવે આ યાદ કરો, એનિલીનના આપણે સસ્પંદન બંધારણ ડ્રો કર્યા હતા ત્યારે ઇલેક્ટ્રોન ઘનતા કયા ખૂણા ઉપર વધતી હતી? ઓર્થો અને પેરા. એટલે આપણે એવું કહી શકીએ કે જે આ NH2 સમૂહ છે એ ઓર્થો અને પેરા નિર્દેશક છે. ઓર્થો પેરા નિર્દેશક સમૂહ છે.
એટલે આવનારને કઈ કઈ જગ્યાએ મોકલશે? ઓર્થોમાં ને પેરામાં. બીજી વાત, નાઇટ્રોજન ઉપર એલપી પડ્યું છે, એ ડબલાને ડોનેટ કરશે એટલે ડબલા ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધશે. તો આમ જોઈ તો આ જે ડબલું છે એ અતિ ઉચ્ચ પ્રતિક્રિયાત્મકતા ધરાવતું હશે, અતિ ઉચ્ચ પ્રતિક્રિયાત્મકતા ધરાવતું હશે, અતિ ઉચ્ચ પ્રતિક્રિયાત્મકતા ધરાવતું હશે. એટલે કે સરળતાથી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થઈ જશે અને થશે એટલે ઓર્થો અને પેરા બંને સ્થાનમાં થશે. કારણ કે આ જે NH2 સમૂહ છે એની સક્રિયકારક અસરને કારણે, સક્રિયકારક અસર, સક્રિયકારક એટલે ડબલાને સક્રિય બનાવે છે ઇલેક્ટ્રોન ડોનેટ કરીને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટે. તો સક્રિયકારક અસરને કારણે ડબલું અતિ ઉચ્ચ પ્રતિક્રિયાત્મકતા ધરાવે છે. સક્રિયકારક અસરને કારણે કયા સમૂહની? NH2 સમૂહની. તો આમ જોઈએ તો NH2 સમૂહ સક્રિયકારક સમૂહ કહેવાય એક પ્રકારે. તો આની હજી આપણે અહીં નોંધ રાખવી હોય તો એવું કહી શકીએ કે ઓર્થોપેરા નિર્દેશકે છે અને સક્રિયકારક સમૂહ છે. બસ પેલા આટલી આપણને કોમન ખબર હોવી જોઈએ. હજુ કોઈ આપણે પ્રક્રિયા ચાલુ નથી કરી, બરાબર? હવે હું એક સાદું ઉદાહરણ આપું. બેન્ઝીન, તો ડબલા ઉપર કંઈ નથી, ખાલી ડબલું જ છે. એનું બ્રોમિનેશન કરો અને એનિલિન એનું બ્રોમિનેશન કરો. બંનેમાં Br દાખલ થશે, Hનું વિસ્થાપન કરશે, બરાબર? પણ આપણને એવો અંદાજ આવે કે બેન્ઝીનમાં ડબલા ઉપર સમૂહ જ નથી એક પણ, અને આમાં ઇલેક્ટ્રોન ડોનેટ કરે એવો સમૂહ છે. તો ઓર્થોપેરા સ્થાનમાં ઇલેક્ટ્રોનની ઘનતા વધારે હશે. તો NH2 છે એ કેવો સમૂહ કહેવાય? સક્રિયકારક. કારણ કે ડબલાને સક્રિય બનાવ્યું ઇલેક્ટ્રોન ડોનેટ કરીને, ઇલેક્ટ્રોનની ઘનતા વધારી. તો Br પ્લસ છે એ સરળતાથી જોડાઈ શકશે. કયા કયા સ્થાનમાં? ઓર્થોને પેરા, બરાબર? કારણ કે ડબલું છે એ અતિ ઉચ્ચ પ્રતિક્રિયાત્મકતા ધરાવતું થઈ જશે. તો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સરળતાથી આપશે. ચાલો હવે જે મુદ્દો આપ્યો છે એની વાત કરી. પહેલો પોઈન્ટ એવો લખી નાખી કે એનિલિનના સસ્પંદન બંધારણ દોરવામાં આવે ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે ઓર્થો અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોનની ઘનતા વધે છે. માટે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક સરળતાથી ઓર્થો અને પેરા સ્થાનમાં જોડાઈ શકે છે. અહીંયા મુદ્દો પૂરો કરી અને પહેલી પ્રક્રિયા આપણે આમાં અલગ અલગ બ્રોમિનેશન, નાઇટ્રેશન અને સલ્ફોનેશન 3 ભણવાના છે. તો આપણે પહેલું સ્ટાર્ટ કરીએ, IMP થિયરી. બ્રોમિનેશન એમાઇન સંયોજનો જે છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપે છે એવું એનિલિન, એનું બ્રોમિનેશન લઈ. ચાલો પહેલું સમીકરણ, ડબલા ઉપર NH2 એનિલિન. આનું બ્રોમિનેશન કરવું હોય તો બ્રોમિન જળ વાપરવાનું. બ્રોમિન જળ એટલે Br2 જળ H2O, બ્રોમિન જળ. ઓરડાના તાપમાને તાપમાન આપવાની જરૂર નથી. FeBr3 ઉદ્દીપક વાપરવાની જરૂર નથી, માત્ર બ્રોમિન જળ સાથે. એટલે કહેવાનો મારો અર્થ શું થયો? મેં હમણાં તમને ઉદાહરણ આપ્યું હતું. કારણ કે NH2 સક્રિયકારક સમૂહ છે એટલે એનિલિન છે એની પ્રતિક્રિયાત્મકતા ખૂબ જ ઊંચી હશે. કઈ પ્રક્રિયા પ્રત્યે? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ઓકે, બ્રોમિન જળ સાથે ઓરડાના તાપમાને પ્રક્રિયા કરો એટલે તમને ખબર છે કે અહીંથી Br ઓર્થોમાં જાય પ્લસ બીજી નીપજ પેરામાં જાય. પાછું બ્રોમિનેશન કરો એટલે જેના ઓર્થોમાં હોય એના પેરામાં જાય, પેરામાં હોય એના ઓર્થોમાં જાય, એટલે પાછી નીપજ ઓર્થો પેરા ભેગી મળે. ત્રીજા સ્ટેપમાં પાછું બ્રોમિનેશન કરો એટલે 2 ઓર્થો અને 1 પેરા, 3 જગ્યાએ બ્રોમિન આવી જાય. 11th આપણે તૈયાર કર્યું હતું, બરાબર ને? તો આપણે ડાયરેક્ટ જ એક સ્ટેપમાં બતાવી દઈએ કે આ ઓર્થો પેરા નિર્દેશક છે એટલે આ 2 ઓર્થો સ્થાન અને 1 પેરા, 3 જગ્યાએ બ્રોમિન જશે. હું આ 3 લઈ લઉં.
3 જગ્યાએ Br પ્લસ દાખલ થશે, H પ્લસનું વિસ્થાપન કરશે અને અહીંથી 3 Br એટલે HBr છૂટા પડશે. હું 3 જગ્યાએ મૂકી દઉં. ડબલા ઉપર NH2 ઓર્થોમાં, આ પેરામાં અને આ ઓર્થોમાં, પ્લસ આ 3 જગ્યાએથી જે H પ્લસનું વિસ્થાપન થયું છે H પ્લસ ને આમાંથી 3 Br HBr આ 3. તો તમારે 3 Br2 આપણે લીધા હતા, Br2 એક, એમાં Br પ્લસ ને Br માઇનસ સમજવા માટે એવા 3 Br પ્લસ છે ને 3 Br માઇનસ છે, પ્લસ એટેક કરીને જોડાઈ જશે, H પ્લસનું વિસ્થાપન કરશે તો 3 H પ્લસ ને 3 Br માઇનસ. આ 1 2 3 4 5 6 2 4 6 ટ્રાય બ્રોમો એનિલિન છે. આના સફેદ અવક્ષેપ મળશે, આ બને એટલે તરત ખબર પડી જશે, એના વ્હાઇટ પીપીટી મળશે, સફેદ અવક્ષેપ. ઓકે, ચાલો બ્રોમિનેશનની પહેલાં એક સાદી લીટી લખી નાખી. એનિલિનનું બ્રોમિનેશન બ્રોમિન જળ સાથે ઓરડાના તાપમાને કરવામાં આવે તો 2,4,6 ટ્રાઇબ્રોમો એનિલિનના સફેદ અવક્ષેપ મળે છે. વાત પૂરી. હવે ચર્ચા કરી કે NH2 સમૂહ સક્રિયકારક સમૂહ છે, એટલે NH2 સમૂહની સક્રિયકારક અસરને કારણે એનિલિનની પ્રતિક્રિયાત્મકતા ખૂબ જ ઊંચી હોય છે. આ પ્રક્રિયાની તકલીફ જ એ છે. એટલે તમને ઓર્થો અને પેરા બંને સ્થાનમાં 2 જગ્યાએ વિસ્થાપન થઈ, બંને જગ્યાએ બ્રોમિનનું વિસ્થાપન થાય છે. બ્રોમિન વડે હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ બંને જગ્યાએ બ્રોમિન દાખલ થાય છે. પણ ધારો કે મોનો વિસ્થાપિત એટલે એક વિસ્થાપિત એનિલિન બનાવવું હોય તો એક વિસ્થાપિત એટલે કાં ઓર્થોમાં ને કાં પેરામાં, મુખ્ય નિપજ તરીકે કાં ઓર્થો ને કાં પેરામાં બ્રોમિન એક જ જગ્યાએ દાખલ કરવો હોય તો પહેલાં આ સમૂહની સક્રિયકારક અસર ઘટાડવી પડે, તો જ આવનારને એક જગ્યાએ મોકલે. જો એ સક્રિય હશે, એની સક્રિયકારક અસર વધારે હશે તો એ આવનાર સમૂહને ઓર્થો ને પેરા બંને સ્થાનમાં દાખલ કરી જ દેશે. તો તમને દ્વિવિસ્થાપિત 2 જગ્યાએ વિસ્થાપન વાળો એનિલિન મળે. એટલે હવેનો મુદ્દો જો આપણો શું છે, પ્રશ્ન અહીંથી સ્ટાર્ટ થાય છે સાચો. જો તમારે એક વિસ્થાપિત એટલે મોનો વિસ્થાપિત એનિલિન નિપજ તરીકે જોઈતો હોય તો શું કરવું જોઈએ? જો તમારે મોનો વિસ્થાપિત એનિલિન જોઈતો હોય તો આપણે એક કામ કરીએ, આ સમૂહને પહેલા બીજા સમૂહમાં રૂપાંતર કરી નાખીએ કે જેની સક્રિયકારક અસર કેવી હોય, ઓછી હોય. પછી એનું બ્રોમિનેશન કરી એટલે બ્રોમિન માત્ર ક્યાં દાખલ થશે? કોઈ એક સ્થાને. ધારો કે પેરા સ્થાને દાખલ થાય એ મુખ્ય નિપજ છે. અને વળી પાછા આ સમૂહને જેમાં બદલાવ્યો હતો એમાંથી પાછો NH2 સમૂહમાં લઈ લે. એટલે કેટલા સ્ટેપ કરવાના થશે? 3. પહેલાં તો NH2 સમૂહને અન્ય સમૂહમાં રૂપાંતરિત કરી નાખો, પછી એનું બ્રોમિનેશન કરો એટલે માત્ર કોઈ એક જગ્યાએ દાખલ થાય, અને પાછું ત્રીજા સ્ટેપમાં એવી કંઈક પ્રક્રિયા કરી અને જે સમૂહને બદલાવ્યો છે એને પાછો NH2માં કન્વર્ટ કરી નાખો. તો હવે હું સમીકરણ લખું છું એ 3 સ્ટેપનું છે. એક તો જૂનું સ્ટેપ જ છે, એક તમે આગળ ભણી ગયા છો, અને લાસ્ટ જળ વિભાજન, કોઈ નવી વસ્તુ નથી. એનિલિનથી સ્ટાર્ટ કરું, આ જ પ્રક્રિયા. ડબલા ઉપર NH2 એનિલિન. યાદ કરો, તમે એનિલિનનું એસાઇલેશન ભણી ગયા. CH3COCl એસિટાઇલ ક્લોરાઇડ અથવા CH3CO ટ્વાઇઝ O એસિટિક એનાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરો એટલે એસિટાઇલ સમૂહ દાખલ થતો હતો CH3CO. હું અહીં એનાઇડ્રાઇડ જ વાપરું, CH3CO ટ્વાઇઝ O એસાઇલેશન અથવા આને એસિટિલેશન એ કહેવાય. બરાબર ને? CH3CO દાખલ કરો એટલે એસિટિલેશન. હું એ શબ્દ લખી નાખું, એસિટિલેશન.
ત્યારે યાદ કરો, તમે પિરિડીનની હાજરી રાખતા હતા. આવી ગયું ના સમીકરણ? એમાઇન સંયોજનોના રાસાયણિક ગુણધર્મમાં ત્રીજો ગુણધર્મ એસાઇલેશન. આ એસાઇલેશન જ છે, એસિટિલેશન કયો. 2 કાર્બન દાખલ કરો છો એટલે CH3CO. RCO હોત તો એસાઇલેશન કહેવાય, બરાબર, પિરિડીનની હાજરીમાં. તો તમને ખબર છે કે અહીંથી H નીકળી જતો હતો, કયો સમૂહ દાખલ થતો હતો? COCH3, બરાબર. હું અહીંયા જોઈન્ટ કરી દઉં, ડબલા ઉપર NH વધ્યું, COCH3 સમૂહ દાખલ થઈ ગયો. જો CH3CO વાપરી લ્યો તો આમાં વધે શું? CH3CO ટ્વાઇસ હતું એટલે CH3COO ડબલ O, અને અહીંથી H એટલે શું છૂટું પડશે? CH3COOH, બરાબર. હવે આ બન્યું આ રહ્યું, હમણાં આપણે ચર્ચા કરી. આ એમઆઈ નથી, જો, કારણ કે NH ની બાજુમાં શું આવ્યું? C ડબલ બોન્ડ O, એટલે તમને તરત ખબર પડી ગઈ એમઆઈ ડ. તો નાઇટ્રોજન ઉપર જે ભાગ હોય એ આગળ લખી નાખો, N ફિનાઇલ. 2 કાર્બન વાળો એમાઇડ, ઇથેન એમાઇડ, N ફિનાઇલ ઇથેન એમાઇડ. યાદ કરો, આને તમે એસિટેનિલાઇડ નામ આપ્યું હતું. એસિટેનિલાઇડ, એનિલિનનું એસિટિલેશન કરવાથી એસિટેનિલાઇડ મળે, એટલે આનું પ્રચલિત નામ એસિટેનિલાઇડ. મેં આ સ્ટેપમાં તો તમને રિવિઝન કરાવ્યું. આ સ્ટેપ એટલે કેનું સ્ટેપ થયું તમે જોઈ લેજો. એસાઇલેશન, એમાં તમે સમીકરણ બતાવ્યા છે, એમાં તમે એનિલિનનું એક સમીકરણ લખેલું છે. આ એ સ્ટેપ થયું, એનિલિન. એસિટિલેશન, પિરિડીનની હાજરીમાં એસિટિક એનહાઇડ્રેટ સાથે. હવે જો ગ્રુપ બદલી ગયું, એમઆઈ ન હતું એમાંથી એમઆઈ ડ કરી નાખ્યું. હજુ શા માટે એ પછી અત્યારે તમે એવું સ્વીકારી લ્યો, NH2 કરતા એટલે કે એમાઇન કરતા એમઆઈ ડ ની સક્રિયકારક અસર ઓછી છે. આની સક્રિયકારક અસર ઓછી છે, એ ડબલાને ઓછું સક્રિય કરે છે. હવે તમારે જે વિસ્થાપન કરવું છે જેના વડે એ પ્રક્રિયા કરી નાખો, એટલે ટૂંકમાં કહી તો ઈચ્છિત વિસ્થાપન. તો તમારે આમાંથી કેના વડે વિસ્થાપન કરવું છે? BR વડે. તો કહેવાનો અર્થ એ થયો, હવાનું બ્રોમિનેશન કરી નાખો. આ રહ્યો ઉપરની કોપી જ કરી નાખો, બ્રોમિન. જળ વાપરો તોય ભલે, બ્રોમિન એસિટિક એસિડમાં વાપરો તોય ભલે. તો બ્રોમિન, હું અહીં એસિટિક એસિડ CH3COOH લખું. હવે ખબર છે કે આમાંથી જે BR પ્લસ આવશે એ ખરેખર આ સમૂહ પણ ઓર્થો અને પેરા નિર્દેશક છે. તો ઓર્થો અને પેરામાં BR જવો જોઈએ, પણ આની સક્રિયકારક અસર ઓછી છે એટલે મોટા ભાગના BR પેરામાં જશે. ઓર્થોમાં અમુક જ જશે, પેરામાં જશે. તો પેરામાંથી H અને અહીંથી BR, એક HBr છૂટો પડી જાય. આ BR એક અહીંયા આવી જશે એટલે તમને આવી નીપજ મળશે. ડબલા ઉપર NHCO CH3 અને અહીંયા BR. સામાન્ય નામ લખવું હોય તો પ્રચલિત પ્રમાણ લખો. પેરા સ્થાનમાં બ્રોમો, બાકી એસિટેનિલાઇડ છે. પેરા બ્રોમો એસિટેનિલાઇડ, આ મુખ્ય નીપજ. આ શબ્દ મેં એટલે લખ્યો, હું એવું નથી કહેતો કે ઓર્થોમાં BR ન જાય, પણ અલ્પ પ્રમાણમાં. આટલી ગૌણ નીપજ થઈ ગઈ, કારણ કે આ જે સમૂહ છે એમઆઈ ડ, એની સક્રિયકારક અસર કેવી છે? ઓછી. એટલે આવનારને બંને જગ્યાએ સરખા પ્રમાણમાં નહીં મોકલે. આમાંથી પ્રોબ્લેમ થતો હતો. એનિલિન હતું, તમે એનું બ્રોમિનેશન કરો તો આ સક્રિયકારક સમૂહ હતો, એટલે એનિલિન અતિ ઉચ્ચ પ્રતિક્રિયાત્મકતા ધરાવતું હતું ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યે. બ્રોમિન આવે તો ઓર્થોમાં દાખલ થતો હતો અને પેરામાં દાખલ થતો હતો, તો તમને દ્વિવિસ્થાપિત એનિલિન મળતું હતું. આ કથા આપણે એટલે કરી છે કે આપણે મોનો વિસ્થાપિત, એક વિસ્થાપિત એનિલિન જોઈ છે. હવે
મેં તમને કીધું તેમ 3 સ્ટેપ હતા. પહેલું તો આપણને આવડતું હતું, એસાઇલેશન એટલે એસિટિલેશન કર્યું. બીજા સ્ટેપમાં ઈચ્છિત પ્રક્રિયા, કારણ કે તમારે બ્રોમિનેશન કરવું હોય, નાઇટ્રેશન કરવું હોય, જે કરવું હોય. અને ત્રીજા સ્ટેપમાં પાછું ઓલું આપણે જે ગ્રુપ બદલાવ્યું છે આને પાછો કેમાં કન્વર્ટ કરવો પડશે? એમમાં ન કંઈ નથી, જળ વિભાજન કરી નાખો. જળ વિભાજન H2O આ રહ્યું, અહીંથી તૂટી જાય, આને H મળે, આને OH મળે, આને H મળે એટલે NH2 થઈ જાય. લખું ડબલા ઉપર NH2, અહીંયા સામે તો Br હતું જ, પ્લસ CH3 C ડબલ બોન્ડ O, OH એને મળે એટલે એસિટિક એસિડ CH3 C ડબલ OH. આનું નામ 1 2 3 4 4 બ્રોમો એનિલિન અથવા પેરા બ્રોમો એનિલિન. પેરા બ્રોમો એનિલિન જોયું? મોનો વિસ્થાપિત એનિલિન મળ્યું, માત્ર પેરા સ્થાનમાં જ મળ્યો બ્રોમો, એટલે એક વિસ્થાપિત એનિલિન કહેવાય. તો એક વિસ્થાપિત એનિલિન મેળવવા માટે આ કથા કરેલી છે. 3 સ્ટેપ. ઓકે, હવે મેં તમને એવું કીધું હતું કે એમાઇન સમૂહ છે એના કરતાં એમાઇડ સમૂહની સક્રિયકારક અસર કેવી છે? ઓછી. શા માટે? હવે સક્રિયકારક અસર એટલે શું? આને શું કરવા સક્રિયકારક સમૂહ કીધો? આ ઇલેક્ટ્રોન યુગ્મ ડબલાને ડોનેટ કરતો હતો, દાન કરતો હતો, એટલે ને. એમાઇનમાં સંસ્પંદન નથી થતું, અહીંયા NH2 સમૂહમાં ખાલી ડબલાનું હું વાત નથી કરતો. આ એમાઇડ છે ને આમાં સંસ્પંદન થશે. દાખલા તરીકે હું અહીંથી ચાલુ કરું, આમાં આની ઉપર એલપી પડ્યું હોય ને, પણ આમાં કાંઈ સંસ્પંદન નથી થતું, કેમ કે 2 હાઇડ્રોજન જ છે. હું ડબલાની વાત નથી કરતો, હું ખાલી આ સમૂહની જ આટલાની જ વાત કરું છું, NH2. હવે હું આટલું લઉં, જોડાયેલો N, જોજો હવે આ જોડાયેલો N, એની સાથે H, એને હું જુદો લખું, આ H. આ N આગળ C ડબલ બોન્ડ O સાથે, આ C, આ ડબલ બોન્ડ O, એ આગળ CH3 સાથે, આ CH3. નાઇટ્રોજન ઉપર એક એલપી પડ્યું હોય, ઓક્સિજન 2 બંધ બનાવે ત્યારે 2 પડ્યા હોય, આવી વાત છે. એમાઇડ. આમાં નાઇટ્રોજન ઉપર રહેલું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન સાથે પારસ્પરિક ક્રિયા કરે છે. પારસ્પરિક ક્રિયા કરે છે કેવી રીતે? આ એલપી અહીંયા આવશે, અહીંયા આવશે એટલે કાર્બનના 5 બંધ બનશે, એટલે કાર્બન આ ડબલ બોન્ડ તોડી અને આ બંધ આપી દેશે ઓક્સિજનને, એટલે ઓક્સિજન ઉપર એલપી જતું રહેશે. એટલે તમને આવું જોવા મળશે, N આ H, અહીંયા ડબલ બોન્ડ એટલે નાઇટ્રોજન ઉપર પ્લસ, કારણ કે એને ડોનેટ કર્યું, આ કાર્બન, અહીંયા સિંગલ બોન્ડ થઈ જશે, ઓક્સિજન 2 પડ્યા હતા અને ત્રીજું એલપી એટલે માઇનસ, આગળ CH3 હતું. આ ઓક્સિજન સાથે આવી રીતે પારસ્પરિક ક્રિયા કરે, એટલે આ સ્વરૂપે હોય અને આ સ્વરૂપે હોય. હવે વિચારજો, એમાઇડ જ્યારે આ સ્વરૂપે હોય ત્યારે નાઇટ્રોજન ઉપર કેવો વીજભાર છે? પ્લસ. કેની સાથે જોડાયેલો છે? ડબલા સાથે. હવે ડબલાની ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે, પ્લસ હોય તો. દાન ન કરે તો ડબલાની સક્રિયતા વધારે ન વધારે, એટલે એની સક્રિયકારક અસર ઓટોમેટિક કેવી થઈ ગઈ? ઓછી. કારણ કે બેન્ઝીન વલયને દાન કરવા માટે નાઇટ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોતા નથી. કયા ગ્રુપમાં? એમાઇડ. માટે એમાઇડની સક્રિયકારક અસર ઓછી, કેના કરતા? એમાઇન NH2 કરતા. માટે તમે આ એમાઇડ વાળાનું બ્રોમિનેશન કર્યું તો બ્રોમિન માત્ર કઈ જગ્યાએ દાખલ થયો? પેરા. એ મુખ્ય નિપજ મળી. ઓકે, આટલું લખવાનું હતું. એટલે તમારે પહેલાં એક આ સાદી પ્રક્રિયા, પછી આ 3 સ્ટેપવાળી બદલાવો એટલે મોનો વિસ્થાપિત એનિલિન મેળવવા માટેની પ્રક્રિયા, અને પછી સમજાવવાનું કે એમાઇડ સમૂહ છે, એમાઇડ, એ એમાઇડમાં આ રીતે ઓક્સિજન સાથે નાઇટ્રોજનનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પારસ્પરિક ક્રિયા કરે એટલે નાઇટ્રોજન ઉપર ધન વીજભાર હોય, માટે સરળતાથી, એટલે કે બેન્ઝીનને ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરતો નથી, માટે એની સક્રિયકારક અસર ઓછી હોય. રેડી? ખબર પડી ને આખો મુદ્દો? તો એમાઇન સંયોજનોની
ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં બ્રોમિનેશન કરો ત્યારે એનો મુખ્ય ઉદ્ભવતો પ્રશ્ન એ છે કે એનિલિન અતિ ઉચ્ચ પ્રતિક્રિયાત્મકતા ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યે ધરાવે છે, એટલે નિપજ તરીકે ઓર્થો અને પેરા બંને જગ્યાએ બ્રોમિન દાખલ થયેલો મળે છે. જો આપણે મોનોવિસ્થાપિત એનિલિન નિપજ તરીકે જોઈતો હોય તો એનિલિનનું સૌ પ્રથમ એસિટિલેશન એસિટિક એનહાઇડ્રાઇડ સાથે પિરિડિનની હાજરીમાં કરવાથી એન ફિનાઇલ ઇથેનેમાઇડ એટલે એમાઇડ ક્રિયાશીલ સમૂહ મળશે. ત્યારબાદ તેની ઈચ્છિત વિસ્થાપન પ્રક્રિયા કરવાથી એટલે આપણે લખી શકીએ કે બ્રોમિનેશન કરવાથી મોનોવિસ્થાપિત એસિટેનિલાઇડ એટલે પેરાબ્રોમો એસિટેનિલાઇડ મળ્યું અને લાસ્ટ ઉપર તેનું જળ વિભાજન કરવાથી મોનોવિસ્થાપિત એનિલિન સંયોજન મળે છે. એટલે આમાંથી વર્ણન જોઈને લખો તો ભલે, પણ આપણને પહેલાં એ ખબર હોવી જોઈએ ખરેખર બ્રોમિનેશન અહીંયા પૂરું થઈ ગયું તો પછી આ શું કરવા બતાવ્યું. આની વાત એવી હતી કે NH2 સમૂહ છે એ સક્રિય કારક સમૂહ છે. સક્રિય કારક સક્રિય બનાવે કેને? ડબલાન સક્રિય બનાવે એટલે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સરળતાથી થાય. બીજું આ સમૂહ ઓર્થોપેરા નિર્દેશક છે એટલે આવનારને ઓર્થોપેરામાં મોકલે. બ્રોમિનેશન કર્યું તો બ્રોમિન બધી જગ્યાએ લાગી ગયા. ઓરડાના તાપમાને બ્રોમિન જળ સાથે પ્રક્રિયા થઈ ગઈ, આટલી સરળ હોય. પણ વાત એ હતી જો તમારે નિપજ મોનોવિસ્થાપિત એનિલિન જોઈતો હોય એક જ વિસ્થાપન વાળો તો તમારે આવી રીતે પ્રક્રિયા કરવી પડે. તો આનું એક આખી વાક્ય રચના આપી છે. એ વાક્ય રચના આમાંથી જોઈ લખી અને આ સમીકરણ બતાવી દેવાનું, પછી ચર્ચા કરવાની કે એમાઇન સમૂહ કરતા આ સમૂહ NHCOCH3 એમાઇડ સમૂહની સક્રિય કારક અસર ઓછી હોય છે. કારણ શું? કારણ કે નાઇટ્રોજન ઉપરનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન પરમાણુ સાથે પારસ્પરિક ક્રિયા કરે છે, માટે નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર હોતું નથી. એ હાજર નહીં હોય એટલે એની સક્રિયકારક અસર કેવી થઈ જશે? ઓછી, કારણ કે બેન્ઝીન વલયને દાન કરશે નહીં, દાન કરવા માટે હોતું નથી. માટે હવે એની તમે ઈચ્છિત વિસ્થાપન પ્રક્રિયા કરશો, ઈચ્છિત વિસ્થાપિત પ્રક્રિયા કરશો એટલે બ્રોમિન વડે વિસ્થાપન હાઇડ્રોજનનું, તો એ માત્ર એક જગ્યાએ જ પેરા સ્થાનમાં થશે અને પછી એનું જળ વિભાજન કરી નાખો એટલે મૂળ ક્રિયાશીલ સમૂહ જે આપણે નિપજ મોનો વિસ્થાપિત એનિલિન જોઈતો તો એ મળી જશે. ઓકે, ચાલો કોઈને કાંઈ ડાઉટ્સ હોય તો પૂછો. આ રિટર્ન વર્ક કરી અને વ્યવસ્થિત તૈયાર કરી નાખજો, કારણ કે નેક્સ્ટ લેક્ચર આ આપણે બ્રોમિનેશન લીધું છે, આ આવડે એટલે નાઇટ્રેશન આવડશે. કારણ કે નાઇટ્રેશનમાં આવું જ કંઈક કરવાનું છે. પહેલાં આવી પ્રક્રિયા લખવાની, પછી કહેવાનું કે હવે મોનો વિસ્થાપિત એનિલિન જોઈતો એટલે એક જ જગ્યાએ નાઇટ્રો દાખલ કરવો હોય તો એની પ્રક્રિયા આવી જ કરશું. તો તમને ખબર પડે કે એમાં પહેલું સ્ટેપ ન બદલે, ત્રીજું ન બદલે, માત્ર કયું બદલે? ઈચ્છિત વિસ્થાપિત પ્રક્રિયા કરવી છે તમારે. ઈચ્છિત એટલે આપણે જે કરવી છે બ્રોમિનેશન, નાઇટ્રેશન, તો આ સ્ટેપ બદલશે. બાકી આ જ કોપી કરવાની છે. આપણને કારણ ખબર હોવી જોઈએ. એટલે એને વર્ણન લખ્યું ને એ રીતે લખ્યું, તમે આમાંથી જોઈને લખી શકો અને બુકમાં આપ્યું એ લખી શકો. બરાબર?